નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં રાજ્યભરમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા। રાજ્યભરમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કે જ્યાં વલસાડના અબ્રામા વિસ્તારનો મામલો કે જ્યાં કોફી કલ્ચર કેફે ફરી વિવાદમાં આવ્યું છે કે જ્યાં કોફી કલ્ચર કેફેમાં સિઝલરમાં નીકળ્યો વંદો કે જ્યાં ગ્રાહક દ્વારા મંગાવવામાં આવેલ સિઝલરમાં વંદો નીકળ્યો છે। ત્યારે વંદો નીકળતા ગ્રાહકે કર્યો હોબાળો કે જ્યાં કોફી કલ્ચર કેફેમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કે જ્યાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાજ્યમાં જે કહી શકાય કે ખાવામાં જે જીવાત નીકળવાનો જે સિલસિલો યથાવત કે જ્યાં લોકોના આરોગ્ય સાથે ચેડા જે યથાવત જોવા મળી રહ્યા છે। રાજ્યભરમાં જે આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે, રાજ્યભરમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે વલસાડથી। વલસાડના અબ્રામા વિસ્તારનો મામલો છે કે જ્યાં કોફી કલ્ચર કેફે ફરી વિવાદમાં આવ્યું છે। કોફી કલ્ચર કેફેમાં સિઝલરમાં વંદો નીકળવાની ઘટના બની છે કે જ્યાં ગ્રાહક દ્વારા મંગાવવામાં આવેલ સિઝલરમાં વંદો નીકળ્યો હતો। જ્યાં વંદો નીકળતા ગ્રાહકે હોબાળો કર્યો કે જ્યાં કોફી કલ્ચર કેફેમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા। ત્યારે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી કે જ્યાં અમદાવાદ સહિત રાજ્યોની અલગ અલગ હોટલમાં પીરસવામાં આવતા જે ફૂડમાં જીવજંતુ જે મળવાની ઘટના હજુ લોકો ભૂલ્યા નથી, ત્યાં વલસાડના અબ્રામા ખાતે આવેલી કોફી કલ્ચર કેફે નામની રેસ્ટોરન્ટમાં બુધવારે રાત્રે પરિવાર સાથે હોટલના ફૂડની મજા માણવા આવ્યા હતા। ત્યારે ગ્રાહકે મેક્સિકન સિઝલર ઓર્ડર કર્યો હતો કે જ્યાં હોટલમાં મેક્સિકન સિઝલરમાં મૃત વંદો મળી આવ્યો હતો। ત્યારે ગ્રાહકે હોટલના મેનેજરને ઘટનાની જાણ કરી હતી કે જ્યાં હોટલના મેનેજરે ગ્રાહકને સંતોષકારક જવાબ ન આપ્યો। જ્યાં સંતોષકારક જવાબ ન અપાતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં જે કોફી કલ્ચર કેફે નામની જે રેસ્ટોરન્ટ છે તેના વિરુદ્ધ ફરિયાદ કરી હતી। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને ફરિયાદ મળતા તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં ફરિયાદીની ફરિયાદ સાચી જણાઈ આવી હતી। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ગ્રાહકની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે વલસાડમાં રહેતા અને કેન્દ્ર સરકારના એક વિભાગની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો યુવાન બુધવારે સાંજે વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલી સીસીડીમાં પરિવારના સભ્યો સાથે ફૂડની મજા માણવા આવ્યા હતા। જ્યાં યુવકના પરિવારે સીસીડીમાં મેક્સિકન સિઝલરનો ઓર્ડર આપ્યો હતો। ત્યારે ઓર્ડર આપ્યાના થોડા સમય બાદ હોટલના વેટરે યુવકના પરિવારને મેક્સિકન સિઝલર લાવી ડીશમાં સર્વ કર્યું હતું। જ્યાં યુવકના પરિવારના સભ્ય મેક્સિકન સિઝલરની જે મજા માણી રહ્યા હતા અને જે દરમિયાન યુવકના પરિવારના એક સભ્યની ડીશમાં મેક્સિકન સિઝલરમાં મૃત વંદો મળી આવ્યો હતો। ત્યારે અવારનવાર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે કે જ્યાં ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોય તેવું જણાઈ રહ્યું છે। ત્યારે આખરે ક્યારે આ પ્રકારની ઘટના જે બંધ થશે તે તો હવે સમય બતાવશે, પરંતુ હાલ તો આ પ્રકારની ઘટના વલસાડમાં બની હતી જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી।